મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ જોબ અપડેટ પર. આપણે ફૂડ સેફ્ટી ઓફિસરની પ્રિપરેશન કરતા હતા કે જેમાં આપણે ચેપ્ટર નંબર 2માં થોડુંક બાકી રહી ગયું હતું કે જે આપણે આ ચેપ્ટરમાં કવર કરી લઈશું. ત્રીજું ચેપ્ટર બહુ નાનું છે. તો આપણે ત્યાં વૈજ્ઞાનિક સમિતિ અને વૈજ્ઞાનિક પેનલ માટેની પ્રક્રિયા તો કે શું છે, તો કે વૈજ્ઞાનિક સમિતિના સભ્ય જેઓ વૈજ્ઞાનિક પેનલના સભ્ય નથી, પરંતુ શું છે, તો કે વૈજ્ઞાનિક પેનલના સભ્યોની નિમણૂક ફૂડ ઓથોરિટી દ્વારા 3 વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે. જે આવા સમયગાળા માટે નવીનીકરણ હશે અને ખાલી જગ્યાની સૂચના સંબંધિત અગ્રણી વૈજ્ઞાનિક પ્રકાશનોમાં અને કોલ માટે ફૂડ ઓથોરિટીની વેબસાઇટ પર એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ આમંત્રિત કરવામાં આવશે. વૈજ્ઞાનિક સમિતિ અને વૈજ્ઞાનિક પેનલના દરેક તેમના સભ્યમાંથી એક અધ્યક્ષને શું કરશે, તો કે પસંદ કરશે. વૈજ્ઞાનિક સમિતિ અને વૈજ્ઞાનિક પેનલ તેમના સભ્યોની બહુમતી દ્વારા કાર્ય કરે છે અને સભ્યોના મંતવ્યો નોંધવામાં આવે છે. વૈજ્ઞાનિક સમિતિ અને વૈજ્ઞાનિક પેનલના સંચાલન અને સહકાર માટેની પ્રક્રિયા નિયમો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયાઓ ખાસ કરીને સાયન્ટિફિક કમિટી અથવા તો સાયન્ટિફિક પેનલમાં સભ્ય સતત સેવા આપી શકે તેટલી વખત રાખવામાં આવે છે. દરેક વૈજ્ઞાનિક પેનલમાં સભ્યની સંખ્યા, પછી તો કે સાયન્ટિફિક કમિટી અને સાયન્ટિફિક પેનલના સભ્યોના ખર્ચને ફરીથી વસૂલવાની પ્રક્રિયા, પછી તો કે વૈજ્ઞાનિક સમિતિ અને વૈજ્ઞાનિક પેનલને તે જ રીતે કાર્યો અને વૈજ્ઞાનિક અભિપ્રાયો માટે વિનંતી સોંપવામાં આવે છે. સાયન્ટિફિક કમિટી અને સાયન્ટિફિક પેનલના કાર્યકારી જૂથોની રચના અને સંગઠન અને તે કાર્યકારી જૂથોમાં બાહ્ય નિષ્ણાતોને સામેલ કરવાની સંભાવના. વૈજ્ઞાનિક સમિતિ અને વૈજ્ઞાનિક પેનલની બેઠકોમાં નિરીક્ષકોને આમંત્રિત કરવાની સંભાવના. જાહેર સુનાવણીનું આયોજન કરવાની શક્યતા અને મીટિંગનો કોરમ, મીટિંગની નોટિસ, મીટિંગનો એજન્ડા અને અન્ય બાબતો. પછી હતું ફૂડ ઓથોરિટીના ફરજ અને કાર્ય. તો કે ફૂડ ઓથોરિટી જે છે એને કઈ ફરજો મળેલી છે, એના કાર્યો કયા છે એ. તો કે પહેલું છે ખોરાકના ઉત્પાદન, પ્રક્રિયા, વિતરણ, વેચાણ અને આયાતનું નિયમન અને દેખરેખ રાખવાની ફૂડ ઓથોરિટીની ફરજ રહેવામાં આવશે અને સલામત અને આરોગ્યપ્રદ ખોરાકની ખાતરી કરી શકાય છે. પેટા કલમ 1ની જોગવાઈઓને પૂર્વગ્રહ વિના ફૂડ ઓથોરિટી નિયમો દ્વારા સ્પષ્ટ કરી શકે છે. ખાદ્ય સામગ્રીની સંબંધમાં ધોરણ, માર્ગદર્શિકાઓ અને આ અધિનિયમ હેઠળ સૂચિત વિવિધ ધોરણોને લાગુ કરી શકાય છે યોગ્ય સિસ્ટમનો ઉલ્લેખ કરવા માટે. ખોરાકનો ઉમેરણો, પછી પાકના દૂષણ, જંતુનાશક અવશેષો, પશુ ચિકિત્સા દવા અવશેષો, ભારે ધાતુઓ, પ્રક્રિયા સહાયક પદાર્થો, માઇકોટોક્સિક, પછી એન્ટીબાયોટિક્સ, પછી ફાર્માકોલોજીકલ સક્રિય પદાર્થ અને ખોરાકના ઇરિડિશનના ઉપયોગ માટેની મર્યાદાઓ. કોણ પાસે, તો કે ફૂડ ઓથોરિટીની આ બધી શું છે, તો કે એની ફરજ છે. પછી શું છે, તો કે ખાદ્ય વ્યવસાયો માટે ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાપન પ્રણાલીના પ્રમાણપત્રમાં રોકાયેલા પ્રમાણપત્ર સંસ્થાનોની માન્યતા માટેની પદ્ધતિ અને માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરે છે. કોણ, તો કે ફૂડ ઓથોરિટી જે છે તે. ભારતમાં આયાત કરાયેલ કોઈપણ ખાદ્ય પદાર્થના સંબંધમાં ગુણવત્તા નિયંત્રણની પ્રક્રિયા અને અમલ, પ્રયોગશાળાઓની માન્યતા માટેની પ્રક્રિયા અને માર્ગદર્શિકા અને માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાઓને સૂચના, અમલીકરણ, સત્તાવાળાઓ વચ્ચે નમૂના વિશ્લેષણ અને માહિતીની વિનિમય પદ્ધતિ. દેશમાં આ અધિનિયમના અમલીકરણ અને વહીવટનું સર્વેક્ષણ કરવું. પછી તો કે ફૂડ લેબલિંગ ધોરણો, જેમાં આરોગ્ય, પોષણ, વિશેષ આહાર ઉપયોગ અને ખાદ્ય પદાર્થ માટેની ફૂડ કેટેગરી સિસ્ટમની દવાઓ સામેલ કરે છે. બીજું તો કે જોખમ વિશ્લેષણ, જોખમ મૂલ્યાંકન, જોખમ સંચાર અને જોખમ વ્યવસ્થાપન જે રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ફૂડ ઓથોરિટી પણ શું કરે છે, તો કે ખાદ્ય સુરક્ષા અને પોષણ પર પ્રત્યક્ષ કે આડકતરી અસર હોય તેવા ક્ષેત્રોમાં નીતિ અને નિયમો ઘડવાની બાબતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને વૈજ્ઞાનિક સલાહ અને તકનીકી પૂરી પાડવી. પછી તો કે ખાસ કરીને સંબંધિત વૈજ્ઞાનિક અને તકનીકી ડેટા શોધે છે, એકત્રિત કરે છે, સંકલિત કરે છે, વિશ્લેષણ કરે છે અને સારાંશ આપે છે. ખોરાકનો વપરાશ અને ખોરાકના વપરાશને લગતા જોખમો માટે વ્યક્તિઓના સંપર્કમાં જૈવિક જોખમની ઘટનાઓને વ્યાપ, પછી ખોરાકમાં દૂષિકો, વિવિધ દૂષિકોના અવશેષો, ઉભરતા જોખમોની ઓળખ, ઝડપથી ચેતવણી અને પ્રણાલીની રજૂઆત, જોખમ મૂલ્યાંકન પદ્ધતિના વિકાસ માટે પ્રચાર, સંકલન અને માર્ગદર્શિકા જારી કરવી અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાદ્ય સુરક્ષા કમિશનરોને ખોરાકના આરોગ્ય અને પોષક જોખમો પર દેખરેખ અને સંચાલન અને સંદેશાઓ મોકલવા.
પછી તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં કટોકટી વ્યવસ્થાપન પ્રક્રિયાઓના અમલીકરણમાં વૈજ્ઞાનિક અને તકનીકી સહાય પૂરી પાડવી અને કટોકટી વ્યવસ્થાપન માટે સામાન્ય યોજના તૈયાર કરવી અને આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કટોકટી એકમ અને ઘનિષ્ઠ સહકારપૂર્વક કામ કરવું. શું કહે છે તો કે ફૂડ ઓથોરિટી જે છે, જ્યારે કટોકટીનો સમય આવશે, આપણે હમણાં કોરોનાનો સમય ગયો તો ત્યારે શું થશે, ત્યારે અનાજ ભરપૂર પ્રમાણમાં અવેલેબલ ન હોય ત્યારે શું કરવાનું તો કે એને બધું મેનેજમેન્ટ કરવાનું છે કટોકટી વખતે, અને કેન્દ્ર સરકારને બધું એને ડેટા આપવાનો છે. પછી શું છે, ફૂડ ઓથોરિટીની જવાબદારીમાં ક્ષેત્રોમાં પ્રવૃત્તિઓના સંકલન, માહિતીનું આદાન પ્રદાન, સંયુક્ત પ્રોજેક્ટના વિકાસ અને અમલીકરણ, કુશળતાના આદાન પ્રદાન અને શ્રેષ્ઠ પ્રયાસો દ્વારા વૈજ્ઞાનિક સહકાર માળખાને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થાઓના નેટવર્કની સિસ્ટમની સ્થાપના કરવી. પછી તો કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહકાર સુધારવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વૈજ્ઞાનિક અને તકનીકી સહાય પૂરી પાડવી. પછી તો કે જાહેર જનતા, ગ્રાહકો, રસ ધરાવતા પક્ષો અને પંચાયતોના તમામ સ્તરોની ઝડપી, વિશ્વસનીય, ઉદ્દેશપૂર્ણ અને વ્યાપક માહિતી પ્રાપ્ત થાય તે નિશ્ચિત કરવા માટે યોગ્ય પદ્ધતિ અને માધ્યમ દ્વારા તમામ પગલાં લેવા. તેમના વિસ્તારની અંદર કે બહાર ખાદ્ય સુરક્ષા અંગેના તાલીમ કાર્યક્રમો અને ફૂડ બિઝનેસમાં સામેલ થવાનો ઈરાદો ધરાવતા વ્યક્તિઓ માટે, તે પછી ભલે ફૂડ બિઝનેસ ઓપરેટર હોય કે કર્મચારી અથવા તો જે પણ હોય, આ અધિનિયમ ઉદ્દેશ્યોને પાર પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તેને સોંપવામાં આવેલા અન્ય કોઈ કાર્ય હાથ ધરવું. પછી છે ખોરાક, સેનેટરી અને ફાઇટોસેનેટરી ધોરણો માટે આંતરરાષ્ટ્રીય તકનીકી ધોરણોમાં વિકાસમાં યોગદાન આપશે. પછી તો કે ખાદ્ય પદાર્થ સંબંધિત વિશિષ્ટ પગલાંની સમકક્ષતા માન્યતા અંગેના કરારના વિકાસ માટે જ્યાં સંબંધિત અને યોગ્ય હોય ત્યાં શું આપશે તો કે યોગદાન આપશે. પછી તો કે આંતરરાષ્ટ્રીય સરકારી અને બિનસરકારી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા ખાદ્ય ધોરણો પર કામના સંકલનને પ્રોત્સાહન આપવું. દેશમાં અપનાવવામાં આવેલ સંરક્ષણનું સ્તર ઘટતું નથી તેની ખાતરી કરવી અને આંતરરાષ્ટ્રીય તકનીકી ધોરણ અને સ્થાનિક ખાદ્ય સુરક્ષા વચ્ચે શું કરવાનું, સુસંગતતાને પ્રોત્સાહન આપવાનું. શું છે તો કે જે દેશમાં કુલ અનાજ ભંડોળ જે છે એ ઘટતું નથી જાતું, એનું કોને કરવાનું છે સર્વે, બધું ફૂડ ઓથોરિટીવાળાએ કરવાનું છે. હવે એનાથી શું થશે તો કે જો જેમ જેમ ખેતી લાયક જમીન ઘટતી જશે એમ શું થશે તો કે ખેતીની નીપજ ઘટતી જશે. હવે જો દેશમાં જે 1 લાખ લોકો, અત્યારે માની લો કે 1 લાખ લોકો છે તો એને જમવા માટે 1 લાખ જેટલું 1 ટન જેટલું ભોજન તૈયાર કરવામાં આવતું હોય તો શું એ જથ્થો જળવાઈ રહે છે કે શું થાય છે, એની જવાબદારી કોની છે, ફૂડ ઓથોરિટીની છે. પછી તો કે ખાદ્ય સુરક્ષા અને ખાદ્ય ધોરણો વિશે સામાન્ય જાગૃતિને પ્રોત્સાહન આપવું. શું છે તો કે જો જે જમવાને લીધે થઈને થતા રોગો, પછી એની સુરક્ષા કેવી રીતને રાખવાની, અને ધારાધોરણો શું છે એને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કોણ કરવાનું છે, ફૂડ ઓથોરિટીએ. ફૂડ ઓથોરિટી અને આરોગ્ય વિલંબન વિના કાર્ય કરશે. શું કરશે તો કે અપનાવી લીધા પછી તરત જ વૈજ્ઞાનિક સમિતિ અને વૈજ્ઞાનિક પેનલના મંતવ્યો લેશે. કોણ તો ફૂડ ઓથોરિટી. ફૂડ ઓથોરિટીના સભ્યો, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સલાહકાર સમિતિના સભ્યો અને વૈજ્ઞાનિક સમિતિ અને વૈજ્ઞાનિક પેનલના સભ્યો દ્વારા કરવામાં આવેલી વ્યાજની વાર્ષિક ઘોષણાઓ તેમજ જો કોઈ હોય તો વ્યાજની ઘોષણાઓ, મિટિંગના કાર્યસૂચિ પરની વસ્તુઓ. તે શું કરશે તો કે વૈજ્ઞાનિક અભ્યાસના પરિણામો, તેની પ્રવૃત્તિ, તેના વાર્ષિક અહેવાલ. પછી તો કે ફૂડ ઓથોરિટી ખાદ્ય સુરક્ષા અને ધોરણોને લગતી બાબતો ઉપર ખાદ્ય સુરક્ષા કમિશનરને સમયાંતરે આવા નિર્દેશ આપી શકે છે, જેઓ આ કાયદા હેઠળ તેમની સત્તાનો ઉપયોગ કરતી વખતે આવા નિર્દેશોથી બંધાયેલા રહેશે. ફૂડ ઓથોરિટી જાહેર આરોગ્યનું રક્ષણ કરવા માટે તૃતીય પક્ષોને ગુપ્ત માહિતી જાહેર કરશે નહીં, કે તેને જાહેર કરવામાં આવશે નહીં, કે તેને પ્રાપ્ત થાય જેના માટે ગોપનીય સારવાર વિનંતી કરવામાં આવે છે, અને તેને શું કરવામાં આવે છે તો કે સ્વીકારવામાં આવે છે. તે માહિતી સિવાય કે જે સંજોગોમાં જે જરૂરી હોય તે કરવી આવશ્યક છે. ફૂડ ઓથોરિટીની કાર્યવાહી જોઈએ આપણે તો કે ફૂડ ઓથોરિટી મુખ્ય કાર્યાલય તથા કોઈપણ કચેરીમાં અધ્યક્ષ નિર્દેશિત કરે તેવા સમયે બેઠક કરશે અને તેની બેઠકોમાં વ્યવહારના સંબંધમાં પ્રક્રિયાના આવા નિયમોનું પાલન કરશે. નિયમો દ્વારા નિર્દેશિત કરી શકાશે. જો અધ્યક્ષ ફૂડ ઓથોરિટીની બેઠકમાં હાજર રહેવા અસમર્થ હોય, જે આપણે ફૂડ ઓથોરિટીની બેઠકમાં જે અધ્યક્ષ છે એ આવી શકે એમ ન હોય, તેના વતી કોણ કરશે તો કે અધ્યક્ષ દ્વારા નામાંકિત કરેલ કોઈ અન્ય સભ્ય
આવી અને નોમિનેશન ગેરહાજરીમાં અથવા જ્યાં કોઈ અધ્યક્ષ ન હોય ત્યાં હાજર સભ્યો દ્વારા પસંદ કરાયેલ કોઈપણ સભ્ય વચ્ચે બેઠકમાં અધ્યક્ષતા કરશે. ફૂડ ઓથોરિટીની કોઈપણ બેઠકમાં પ્રસ્તુત તમામ પ્રશ્નો નિર્ણય હાજર મતદાન કરતા સભ્યોના બહુમતી મત દ્વારા લેવામાં આવશે. ખાસ યાદ રાખજો, ફૂડ ઓથોરિટીની જ્યારે બેઠક થશે ત્યારે એનું મતદાન કોણ કરશે, તો કે હાજર રહીને જેટલા હશે તેટલા જ લોકો તે મતદાનમાં ભાગ તરીકે ભજવશે. અને મતોની સમાનતાની સ્થિતિમાં અધ્યક્ષ અથવા સભાની અધ્યક્ષતા કરનાર વ્યક્તિને બીજા મતનો અથવા તો નિર્ણાયક મતનો ઉપયોગ કરવાનો અધિકાર છે. જો ક્યારેક શું થાય તો કે બંનેને સરખા મત આવે કે શું કહેવાય, બિલ પસાર થવા દેવું, બિલ પસાર ન થવા દેવું, આ કન્ડિશનમાં શું થશે તો કે બીજો જે એક મત નાખશે અધ્યક્ષ નાખશે, અથવા તો અધ્યક્ષની સ્થાને જે નોમિનેટેડ કરેલો વ્યક્તિ હશે તે પોતે મત આપશે. ફૂડ ઓથોરિટીના તમામ આદેશો અને નિર્ણયો મુખ્ય કાર્યવાહી અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવશે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફૂડ ઓથોરિટીની બેઠકમાં ભાગ લેશે, પરંતુ મત આપવાનો અધિકાર છે નહીં. ખાસ યાદ રાખજો કે મત આપવાનો અધિકાર કોને રહે, તો કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને. ફૂડ ઓથોરિટી સાયન્ટિફિક કમિટીના અધ્યક્ષને તેની મિટિંગમાં હાજરી આપવા માટે આમંત્રિત કરી શકે છે, પરંતુ મત આપવાનો અધિકાર છે નહીં. કોને, તો કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને નથી, અને ફૂડ ઓથોરિટી સાયન્ટિફિક કમિટીના અધ્યક્ષ જે છે એને પણ નથી. ફૂડ ઓથોરિટીના કોઈ પણ અધિનિયમ અથવા કાર્યવાહીને ફક્ત ફૂડ ઓથોરિટીની બંધારણમાં કોઈ ખાલી જગ્યા અથવા ખામી હોવાને કારણે વિવાદિત અથવા તો અમાન્ય ઠેરવવામાં આવશે નહીં. આઈ હોપ કે આટલું બધાને ક્લિયર હશે.